સદગુરુ મહારાજની જય. ગુરુ કૃપા તો થઈ હોય એને ખબર હોય, બાકી તો અત્યારે શિષ્યની કૃપા જ હોય છે. 2-4 હજાર શિષ્ય થઈ ગયા હોય પછી એના કૃપાએ બધું હાલ્યા રાખે. ગુરુ કૃપા હતી, પહેલાં હતી ગુરુ કૃપા. હવે ગુરુ કૃપામાં નક્કી ક્યાં થાય કે જ્યારે કાંઈ નહોતું, શિષ્ય નહોતા, અધિકાર મળ્યો, શિષ્ય થયા, કેળે તો જમાવટ પડી જાય. દીકરાને તરછોડીને કોઈ આશ્રમ બનાવી દીધા હોય, કોઈ મંદિર બનાવી દીધા હોય, પછી વળે નવા દીકરા ગોતવાના. કહેવાય છે ને કે ગુરુ શિષ્યનો નાતો બાપ દીકરાનો નાતો છે. એમ કરી અને ચાલુ કરી દે પાખંડ પૂંજાવાનું. નક્કી ક્યારે થાય કે જ્યારે પ્રતિકના 5 લેવારે દારૂ, ચોરી, જુગાર, પરમાટી અને પરસ્ત્રી મા બેન ને દીકરી સમાન. આવી 5 પ્રતિજ્ઞા લીધેલી હોય છે, એને પંચશીલ કહેવાય છે. જો પૂરેપૂરું પાલન થાય તો જ શીલવંત સાધુ કહેવાય. તો એ પાલન ક્યારે થાય કે આ 5 પ્રતિજ્ઞામાં ક્યારેય સાંડે નહીં. દાખલા તો આપણે અનેક આપ્યા કે પારાશર ઋષિ મસ્કંધામાં ફસાણા, વિશ્વામિત્ર મેનકામાં ફસાણા હતા, તો કેમ આમને એ પ્રતિજ્ઞા નહીં હોય? અને અત્યારે હાલમાં કેવી તો જે પરસ્ત્રી મા બેનને દીકરી સમાન આપણે કીધું છે, એની પાસે પગ ધોઈને પાણી પીવડાવે છે. શું આ બહેનોનો ઉદ્ધાર થઈ જાય છે? વાત તો બહુ મોટી કરે કે પતિ એ જ એનો પરમેશ્વર છે, એને જગતમાં બીજા કોઈને માનવાની જરૂર નથી, કોઈને પૂજા કરવાની જરૂર નથી. તો અહીંયા ઊભા છે કેટલા કરવું? એ નથી સમજાતું કે આ દેહ ગુરુ કઈ રીતે થઈ શકે. જ્યાં સતગુરુની જય બોલાય છે, સત્યની જય હોય છે, તો આ દેહ સત્ય છે? સત્ય તો આદિ અનાદિનું, દેહ આદિ અનાદિ રહેવાનો છે. કંઈક આમાં દર્દ હોય છે, રોગ હોય છે, અને એવા ભયંકર રોગ હોય છે ને બહાર આવે તે ખબર પડે છે. તો કઈ રીતે એ પગ ધોઈને પાણી પીવાડવું? કઈ ધારામાં આપણે હાલવી છે? આપણે વાત કેવી કરવી છે અને ક્યાં ઊભા છીએ? રેવણનું ઘર તો ઘણું દૂર રહી જાય છે. જે રેવણી છે ને એ તાતા લોસ. જે રેવણીને બધ ભરી લીધી છે ને ત્યાં ભગવાન પ્રગટ થયા છે. થમ ફાટ્યો અને કે નરસિંહ અવતાર, કયો ગરમ થાંભલો? એ આ રેવણીનો ગરમ થાંભલો છે, એને બધ ભરવી જોવે છે. બાકી તો ગરમ થાંભલા બાળી દે, ગમે એને બાળી દે, ભગત હોય ભગવાન હોય ગમે એને બાળી દે. અગ્નિનું કાર્ય એ છે, અને ન બાળે ને તો અગ્નિ ન હોય, એ નક્કી છે. તો કે આ કુદરતના નિયમ છે, કુદરતના નિયમ કોઈ ન તોડી શકે. અગ્નિ બાળવાનું જ કામ કરે છે.
ભલે અત્યારે ઘણાય તેલમાં હાથ નાખતા હોય છે, અગ્નિ ખાતા હોય છે, આવા કંઈક ચમત્કાર બતાવતા હોય છે, તો આપણે જાથાવાળાએ તો ઇનામ બહાર પાડી દીધા છે. કોઈ આવો ચમત્કાર કરી બતાવે ને 1 કરોડનું ઇનામ. પણ આ એક ઝૂકતી મુક્તિ છે, આગળથી હાલી જ આવે ઝૂકતી મુક્તિ. શું કે છેલ્લૈયાને જ્યારે માથું મસ્તક ખાંડી નાખ્યું, રાંધીને પ્રસાદ બનાવી દીધો સાધુને જમવા માટે, અને પછી પાછો હતો એવો ને એવો કરી નાખ્યો. તો આથી વિશેષ ઝૂકતી તો કઈ હોય? ગુરુ શરણે જાય છે તે આ કાળમુખ કાઢી ગુરુ મુખ આપે છે. ગણપતિનું મસ્તક ઉતારી અને હાથીનું મસ્તક ચડાવે છે. કોઈ સંજોગોમાં ફીટ ન આવે એવી આ ગુરુની ઝૂકતી મુક્તિ છે. ક્યાંય એમાં ફસાવાનું નથી. એ તો એક ઝૂકતી મુક્તિ છે. ઘણા પરસા ચમત્કાર એ તો બનેલા જ છે, પણ જેટલું બનવાનું હોય ને એટલું જ બને, વધારે નથી બનતું. શું કે જે કાંઈ કુદરતે બનાવ્યું છે ને એ માણસથી નથી બન્યું. આ માણસ અત્યારે લોહી આપે છે, દાન કરે છે ને, જમા કરાવે છે બેંકોમાં રક્તદાન, તો એ કોઈ કારખાનામાં નથી બનતું. ગમે એવા વૈજ્ઞાનિક હોય, ગમે એવું મહેનત કરે, પણ એ લોહી બનતું નથી ક્યાંય. અનાજ ક્યાંય કારખાનામાં નથી બનતું તે બનાવી લેવી. જેના વ્યવસાય છે, જે ખેતી કરે છે, એને ખબર પડે કે અનાજ ક્યાં પાકે. કોઈ સંતો વાત કરે છે કે ખેડૂતને બહુ સારું છે, 1 દાણામાંથી 76 દાણા બને છે. પણ એ ખેડૂતને ખબર હોય કેમ 76 દાણા બને છે, કઈ રીતે બને છે. એ કોઈ પૂજા પાઠ કરવા જ નથી બનતા. એ કોઈ વિશ્વાસ રાખીને ખેડૂત બેસી ગયો જ ન બને. બનાવવા જોવા, કુદરતના આધારે બનાવવા જોવા, મહેનત માગે. આપણને સમજાય એટલું ઘણું છે, આપણે પાસે જ છે. કે જો પાણીની પૂજા કરવા તરસ મટી જાય ને તો પૂજા કરે. પાણીની આટલી અહીંથી મહેનત ન કરે. પાણીમાં અન્નની પૂજા કરવાથી ભૂખ ભાંગી જાય છે ને તો થોડુંક અનાજ ઘરમાં રાખીને બેસી જાય, પણ જમવું જોવાશે. એમ ધરતી માતાની પૂજા કરે કાંઈ અનાજ પાકે એવું નથી. ભૂમિ પૂજા કરાવે છે ને અત્યારે, ખાતમુહૂર્ત કાઢવા ભૂમિ પૂજન કરાવે છે. ગમે એવું મુહૂર્ત લે, ખાતમુહૂર્ત લે, છતાં એ જે બનાવેલું તો એક દી મટી જ જવાનું. ગમે એવું બનાવે પણ એ તો મટી જ જવાનું. પણ જે કુદરતે બનાવ્યું છે ને એ નથી મટવાનું ક્યારેય. કુદરતી ક્યારેય ન મટે. એ તો કહે છે પલ્લય થાય ને આમ થાય ને. એકદમ પલ્લય થયો હતો ને તુમરામ 2 જણા હસવાઈ ગયા હતા ને પછી એમાંથી આ બધી ઉત્પત્તિ થઈને. ભાઈ પલ્લય આપણે જાણવો જોઈએ, કયો પલ્લય કઈ રીતે. આ બધા ભેદ મૂક્યા છે. એટલે જ આપણે નરસિંહ મહેતા જેવાને કહેવું જોયું કે આ ગ્રંથોએ કરી ગડબડ વાત ન કરી ખીરી. જેમ સાહેબ કીધું ભેદ મૂક્યા છે. સવારામ સાહેબે કીધું વેદ વાંચીને તો વિધ્યા ઝઘડા. આશા શબ્દો સંતોએ પકડ્યા. દેવજ પંડિત જેવાએ કીધું ખોટા પુસ્તકને ખોટા પાન્યા, ખોટા થાય કાજીના કુરાન.
અસલ જાદી સોડો પ્યારે ન્યા હોય સોરાના સકરા. એ લખવાથી કાંઈ બની નથી જાતું. લખાણ તો એક યાદી છે, ઇતિહાસ છે. એમ બની ન જાય, બનાવવું જોવાશે. વડા ગીરે વડા નથી થતા, વડા બનાવવા જોવાશે. કુદરતી નિયમ છે, કોઈ ન તોડે શકે. અહીંયા આવવું હોય જેને આ મૃત્યુ લોક છે, જલમવું જોવાશે. માની કુખેથી જલમવું જોવાશે. મા એ તો મા બધા વગડાના વા છે. કેટલી એમાં પુરુષાર્થ હોય ત્યાં બાળકનું કેટલું એને રક્ષણ કર્યું હોય. પછી તો અત્યારે કહી દેશ કે માના વદનમાં હતો ને તેથી કે એ રક્ષા કરતો. તો માને હું આવું લખી આવું બોલી અને માવતરની કિંમત ઘટાડી દીધી. વદરમાં તો માએ રક્ષણ કર્યું. આવું કાંઈક આપણને બતાવી અને ભરમાવી માર્યા. મા બાપની કિંમત ઘટાડી દીધી. તેથી રક્ષણ કરતો ને પણ એ રક્ષણ કરતો. રક્ષણ કરે છે મીરી કેમ જાય? એ જ રક્ષણ કરતો હોય કાયમને માટે તો મીરી કેમ જાય? બાળક માનવ આદરમાં મીરી કેમ જાય? કાંઈક કુદરતમાં ફેરફાર થઈ જાય, મરી જાય. કુદરતને આધીન છે. આવું તો કંઈક ઠસાવી માર્યું છે કે અત્યારે એમ છે એમ સમજવા નથી દીધું. એટલો કચરો નાખી દીધો. પારસમણી લોઢાને કંસન કરે. પારસમણી ન કરી શકે. એ તો એક સંતને જ આપ્યું કે પોતાની તોલ્યા કરી નાખે. ત્યાં ગુરુ શિષ્ય કાંઈ રહેતું નથી. અખિલા વિશ્વમાં એક તું શરીરી જુજવા રૂપે આનંદ પાસે. નોખા રૂપ છે, નોખું જુદું દેખાય છે. બાકી પાવર એક છે. બલ્બો ભલે 10 લગાડ્યા હોય, પાવર એક છે. 10માં એક પાવર એક જ હાલે. એક બલ્બ ઉડે તો કંઈ પાવર વિયો નથી જતો, બલ્બ ઉડે જાય. એમ નિરંતર એક જ આત્મા જેનું તો આ અત્યારે એની ઓળખાણ માટે માણસો ભટકે. ઓળખાણ કોણ કરાવે? જેને ઓળખાણ થઈ છે એ ઓળખાણ કરાવે. નથી ઓળખાણ થઈ એ શું કરાવવાના હતા? અને એમાંય ઓળખાણ કરાવવામાં પુરુષાર્થ હોય. એનો પુરુષાર્થ હોય કોઈ હવાર જ નહીં થતો. સંતને જ ઉપમા એક એવી આપી. સંત બળો પરમારથી શીતળ વાંકા અંગ તપત બુઝાવે વારકી. બીજાનો તાપ બુઝાઈ દેશ. આવો આ પરમારથી સંતો આદિ અનાદિથી છે. એવું કાંઈ નથી. અત્યારે કાંઈ ખૂટે નથી રહ્યા, પણ બહુ ઓછા. સ્વાર્થ વધી ગયો. સ્વાર્થ વિના કરે ને પ્રીતિ. આ છે જગતની રીતિ. કાંઈકનો કાંઈક હવારત હોય, કાંઈક શિષ્ય બનાવી લો. શિષ્ય તો આ શીર સોંપ્યા ને જગતમાં. જેને શીર સોંપી દીધા બધા શિષ્ય છે.
ઘડીક ગુરુ ને ઘડીક શેલકા એવું નથી. આનો ગુરુ ઓલ્યો ને એનો ગુરુ અરે જગત ગુરુ એક જ હોય. એને સદગુરુની જય આપણે બોલવીશ, એના આપણે ગુણ ગાવીશ. ગુરુ એક છે, ઈશ્વર એક છે, આત્મા એક છે. આ ધર્મગુરુએ એટલું જુદું કરી નાખ્યું ને, જુદા જુદા ભગવાન બનાવ્યા, જુદે જુદે નાત જાત બનાવી, જુદા જુદા રામ રામ બનાવ્યા, જુદા જુદા તિલક બનાવ્યા. અખો કે આ તિલક કરવામાં તે પણ જ્યાં જપમાળાના ના કાઢ્યા, તીરથ કરીને થાક્યા શરણ તોય ન પૂગ્યા એથી ના શરણ. એમ નથી મળી જાય એવું. માણસ ગમે એટલા ઉદ્ધમ કરે, કુદરતની આગળ કાંઈ હાલતું નથી. રોગ આવે છે, દુષ્કાળ પડે છે, વિપત્તિઓ પડે છે. ભગવાને બનાવ્યું હોય તો આવું બધું કેમ આવે છે? આ તો કુદરત છે, કોઈને બનાવેલું બને નહીં. હા, સમજવામાં આપણે કાંક સમજવામાં ધ્યાન દેવું જોવાશે કે બ્રહ્માજીએ રજોગુણથી ઉત્પત્તિ એટલે એને કામ કીધો, કામથી ઉત્પત્તિ થઈશ. સત્વગુણ વિષ્ણુ લાલન પાલન, જે લોભથી લાલન પાલન થાય છે. શિવ સહારે છે તો એ તમો ગુણ છે, એને ક્રોધ કીધો. જો આત્મજ્ઞાન જાણવું હોય તો કામ, ક્રોધને, લોભને છોડી દો. જ્યાં મનસુયામાં બાળક બનાવી દીધા હતા એ રીતે એ કામ, ક્રોધને, લોભને બાળક બનાવી દીધા. ઓકે, કામથી ઉત્પત્તિ, લોભથી લાલન પાલન અને ક્રોધથી સહાત થાય. તો આદિ અનાદિનો હોય, જેને એવું નક્કી થઈ ગયું છે કે આદિ અનાદિનો છે, ત્યાં કામ, ક્રોધ, લોભ ન હોય. એ તો એની રહેણીમાં દેખાય. શું કે ક્રોધથી તો આ બુદ્ધિ હરી લેશ. ક્રોધી માણસને બુદ્ધિ નથી હોતી, અનુભવી માણસને જ બુદ્ધિ હોય છે. શું કે ગમ ખાઈ જાય છે, એનો ખોરાક અનુભવીનો ખોરાક ગમ ખાવી. ખુલાસા કરીશું તો જ આપણને સમજાય છે, ને કાં સમજાય એવું નથી. આત્મા એટલે આ તમે સવા ભગતે વાણેમ કીધું ને, આત્મ આવ્યો તો વિવાહનું વારવા, ઉલટું વર્ષીનું વાર્યું. ભૂલ ખવારી તારી ભ્રમણાઈએ, આ ભ્રમણાઈઓ બધી બે હાથ દીધી, શી ભૂલ ખવારે ને આત્મા ક્યાં આવે જાય એવો નહીં આવ્યો કે નહીં જાયો, ખલકો ખૂબ બનાવ્યો, બેની અમારા મોલે એક રમતો જોગી આવ્યો. પણ આ દરેકને લાગુ પડે છે કે આ તમે આવ્યા છો વિવાહનું વારવા, તો વર્ષીનું શા માટે વારોશ? આ મનને ઠપકો દે સંતો. પણ આત્મા અહીંયા મન બોલવામાં આવે ને, ફેટ ન આવે કે આ મન આવ્યું હતું વિવાહનું વારવા. લાતમ આ તમે આપણે મનને હું માનીને બેઠા છીએ, તનને હું માનીને બેઠા છીએ. તન મન ધન જ્યારે ગુરુને અર્પણ કરે છે ત્યાં દેવાવાળો એ પોતે છે. એની ઓળખાણ કરાવે છે કે તન મન ધન દેવાવાળો કોણ છે. આવું આપણને સંતો સમજાવે છે. નર્તન નગરીમાં વિવાહ થયો ને મળે નહીં નર કે નારી, ત્યાં નર નારી કાંઈ રહેતું નથી. હા, અત્યારે તો નથી. આત્મજ્ઞાન ક્યાં કરાવવું છે? આ તો હું ગુરુ ને તું શિષ્ય. જિંદગી આખી સેવા કરો, ગુરુની સેવા કરો.
ગુરુની સેવા કહે છે કે જે ગુરુથી હવાયો બની ગુરુનું નામ રાખી દે એ ગુરુની સેવા. દેહની તો ગમે એટલી સેવા કરશે ને તો ઘેરે માવતર છે જ તે ગઢ આ માવતર હોય એ સેવા માગે છે ને. આ નાનેથી હોશિયાર કર્યો સર્વસ્વ લૂંટાઈ દીધું પોતાના બાળક માટે. સંપત્તિ જે કાંઈ હતું એ બાળકને હું આપી દીધો પોતાના બાળક માટે. તો આથી કયો પુરુષાર્થ. છતાં એ માવતર સામું મા બાપ સામું ધ્યાન નથી દોરાતું. ન કરતા સંતોએ એ વાત કહી દીધું પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના લેવે અલગ પુરુષના નામ. પ્રથમ જ માત પિતાને કીધા અને એમાંય શરૂઆત માની થાય. મા બાપ માની તોલ તો ક્યાં કાંઈ આવે એવું છે. શરૂઆત આપણે ધર્મ સૂકવી છીએ ને આપણે ધર્મ હારી જ આવી છે. સેવા મા બાપની કરવાની કીધી. અત્યારે આ ધર્મ ગુરુઓ આ દેહ ગુરુઓ પોતાની પૂંજા કરાવે. માવતરે ક્યારેય નથી કીધું કે મારી પૂંજા કરી તું મારા પગ ધોઈને પાણી પીવા. એવું જ માવતરે કીધું જ નહીં. કોઈ ક્યારેય દાવો નથી રાખ્યો. આ તો એક દીમાં 2-5 એવી વાતો મૂકી દે. લ્યો કરો ગુરુની પૂંજા. પગ ધોઈને મંડો પાણી પીવાનું, મંડો દક્ષિણા દેવા. હશે ત્યાં દુનિયા કંઈક કહેવું જોયું હોય ને કડવા ભગતને કે આ પાખંડવાળા પૂંજાણા, આશા જતી સતી સુપાણા, આ પાખંડવાળા પૂંજાણા. જે પોતાની તોલે માને છે ને એ પૂંજા કરવા નથી દેતો. મતલબ શું? એક હોય તો પૂંજા કરવાનો મતલબ શું? પોતે પોતાની પૂંજા કરે એવું થાય પણ નથી. એ બધું આપણે સમજવાનું છે. સમજવાનું પોતાને છે. જો કોઈ આવા વિશ્વાસને આવી શ્રદ્ધાયુમાં આવી જઈશું તો આ નહીં સમજાય. શું કે વિશ્વાસ શ્રદ્ધાથી કામ નથી પતતું. કામ કરવું જોવાશ, મહેનત કરવી જોવાશ. આત્માની ઓળખાણ કરવી જ મહેનત કરવી જોવાશ. કરત અભ્યાસ. ગંગા સત્યમાં જેવાય કીધું કાયમ કરવો અભ્યાસ. ગુરુ કરાવી લીધા એટલે અભ્યાસ થઈ ગયો એમ નથી માનવાનું. એ તો પોતાને કાયમ અભ્યાસમાં રહેવાનું. સમજાય તો બહુ સહેલું છે અને ન સમજાય તો ભાઈ રાયડું નાખી જ્યાં સંતો હતા. કાંઠાથી ભરેલો માર્ગ, કાંઠાથી ભરેલો આ ભક્તિ કેવો માર્ગ, કાંઠાથી ભરેલો. શું કે થાકી ગયા પૂંજાઈઓ કરી દક્ષિણાઈઓ દઈને થાકી ગયા. એટલે પછી કેવું જોવા કે આ કાંઠાથી ભરેલો. અને જેને સમજાઈ ગયો છે, આજે મળી ગયો છે, એને તો કીધું ભક્તિ કેરો માર્ગ રે ફૂલ કેરી પાંખડી. જેને છે જે મળી ગયો છે એને ફૂલ કેરી પાંખડી કીધું. નથી સમજાણું અને બહુ આંકડું પડ્યું છે ને કાંટા જ ભરેલો કીધો. મારે 2 વાત રહેવાની છે. સહેજે ક્યારે મળે કે એવા આપણને ગુરુ મળી જાય કે પોતાની જ ઓળખાણ કરાવી દે. એને સહેજે મળ્યું કહેવાય. બાકી ગુરુની ઓળખાણ કરાવે તમારી ન કરાવે. કૃષ્ણને ન કીધું કે જોઈ લે અર્જુન આ મારું વિશ્વ સ્વરૂપ. તો એટલું જ કહેવાય ને કે ભાઈ તારું આ જ સ્વરૂપ છે, તું કોઈ બીજો નથી. પણ નો આ મોનોપોલી પહેલે થયેલી આવે છે.
પણ હાસા સદગુરુ ધ્યાને કહેવાય કે પોતાની તોલે બનાવી દેશ એ સદગુરુની એ સત્યની આપણે જય બોલવી સદગુરુ મહારાજની જય.